શું ભૂલી ગઈ? જો આટલું માખણ છે, આમાંથી થોડુંક કાઢી લઈશ કે કોઈને ખાવું હોય તો ખાવા માટે. અત્યારે બનાવવાના છે ભરેલા રીંગણા, અને આ ઉનાળો રીંગણા છે, બહુ સરસ મીઠા થાય. હાલો જમવા. જો મસ્ત ભરેલા રીંગણા, ભરેલા મરચાં, રોટલી, દહીં. અત્યારે જો ગાઉનનો વિડીયો શૂટ થાય છે, કેવી વિડીયો શૂટ કરી દે છે. જો આટલા ગાઉનનો બની ગયો. બાય, બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. શું ભૂલી ગઈ? જો મેઇન વસ્તુ જ ભૂલી ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? ચાલો ચા નાસ્તો કરવા. આજ તો છે ને જેની એક્ઝામ ચાલુ થઈ છે આજથી. આજ તો પહેલું જ પેપર તો છે ને ડ્રોઈંગનો છે, એટલે હમણાં આવતી રહેશે. 1 કલાકનું જ છે, 8 થી 9:15, 8:45 તો થઈ ગયા. અને હાલો ચા નાસ્તો કરવા, બધું કામ પતાવીએ અને હવે ચા નાસ્તો કરવા બેઠીએ. અને આજ તો એકલી જ જો, કેવીનના પપ્પાઈ ગયા અને કેવીન હજી સૂતો છે. હાલો ચા નાસ્તો કરવા. રોટલી છે, ટોસ, ઘી અને ચા. હજી તો 16 તારીખ સુધી એક્ઝામ ચાલવાની છે, એટલે બહુ લાંબુ છે એનું, 16 દિવસ સુધી. એમ કહે છે ક્યારે મારે વેકેશન પડે, ક્યારે વેકેશન પડે એમ કરે છે. પણ હમણાં પતી જશે. ચાલુ થાય ને એક્ઝામ, એટલે ક્યારે પતી જાય એને ખબર ના પડે. હાલો ત્યાં ચા નાસ્તો કરી લઉં, પછી ઘી બનવા મૂકવાનું છે. કાલે માખણ કાઢી લીધું હતું રાત્રે, અને હવે અત્યારમાં જ છે ને ધીમા તાપે મૂકી દઈશ, એટલે ધીમા તાપે ઘી બની જશે. પછી આજે છે ને ગાઉનનો વિડીયો શૂટ કરવો છે. નવા ગાઉન મંગાવ્યા છે ને બહુ જ સરસ છે, કલર ડિઝાઇન બહુ સરસ છે, એનો વિડીયો કરવો છે. જોઈએ જો, કાલે તે ઠંડી ચાદરનો વિડીયો કરવાનો હતો, પણ એ પહેલાં જ ખાલી થઈ ગઈ. 25 પીસ મંગાવ્યા હતા, અત્યારે ખાલી 4 જ પીસ પડ્યા છે, બાકી બધી વેચાઈ ગઈ. એટલે વિડીયો બનાવવાનો મોકો જ ન મળ્યો. ખાલી સ્ટેટસમાં મૂક્યા હતા ને એમાંથી જ બધાએ સિલેક્ટ કરી લીધી અને વેચાઈ ગઈ. એટલે વિડીયો થયો નહીં. અને ઘણા લોકોને જે નહીં ખબર હોય તો એ બાકી રહી ગયા હશે, એવું થયું હશે. હજી 4 પીસ પડ્યા છે. હવે હાલો ચા નાસ્તો કરી લઈએ અને પછી ગાઉનનો વિડીયો શૂટ કરવો છે. જો ચા નાસ્તો થઈ ગયો, અને હવે છે ને ઘી બનવા માટે મૂકી દઉં, અને પછી વાસણ ને કપડાં મશીનમાં નાખવાનું, અને કાંઈ જે કાંઈ આડાવડું હોય બધું સરખું કરવાનું, બધું કામ પતાવી દઉં. પહેલાં કાંઈ બનવા મૂકી દઉં ને ધીમા તાપે તૈયાર રાખે. જો આટલું માખણ છે, આમાંથી થોડુંક કાઢી લઈશ કે કોઈને ખાવું હોય તો ખાવા માટે. આ માખણ ખાવાની બહુ મજા આવે વાઈટ. જો વિડીયો એડિટિંગનું કામ પતી ગયું, ઘી બનવા માંડ્યું હતું. હજી આમાં વાર છે, ઘણી વાર લાગે. ધીમા તાપે મૂકીએ ને એટલે. અત્યારે બનાવવાના છે ભરેલા રીંગણા, અને આ ઉનાળો રીંગણા છે, બહુ સરસ મીઠા થાય. તો ભરેલા રીંગણા કરવા છે, અને થોડી ખીચડી બનાવી છે, રોટલી કરશું, અને ભરેલા મરચાં કરવાનો ટાઈમ રહે તો
હાલો જમવા. જો મસ્ત ભરેલા રીંગણા, ભરેલા મરચા, રોટલી, દહીં અને પાછી થોડી ખીચડી બનાવી છે. એવી જોશે ને. હાલો જમવા. જો બપોરે જમીને ફ્રી થયા, વાસણ ને બધું ભરીને, અને આજે પાછો ચાદરનો વિડીયો વાળું આપણે યુટ્યુબમાં વિડીયો શેર કર્યો તો તરત મારે ફોનને ચાલુ થઈ ગયા. તો હવે આપણી પાસે ખાલી 3 જ ઠંડી ચાદર વધી છે, બાકી વેચાઈ ગઈ બધી જ. અને અત્યારે જો ગાઉનનો વિડીયો શૂટ થાય છે, કેવી વિડીયો શૂટ કરી દઈ છે. જો આટલા ગાઉનનો બની ગયો, બધા પ્રિન્ટેડ ગાઉન ફ્લાવરવાળાની. હજી આ બાંધણીના બાકી છે. પાછા વચ્ચે ફોન આવતા જાય છે, એમ જવાબ દેતી જાઓ, થોડી વાર કટ કરવો પડે એટલા માટે. હાલો આનો હજી બનાવવાનો છે ને વાગી ગયા છે 6, 6:15. એટલે હવે આ બધા વિડીયો છે ને કાલે એડિટ થશે અને 1-2 દિવસમાં આવશે. જો વિડીયો શૂટ થઈ ગયો, પણ ગાઉનના ફોટા પાડવાના હજી બાકી છે, પણ પાર્સલ કરવાનો ટાઈમ થઈ ગયો. એટલે પહેલાં કીધું ફટાફટ પાર્સલ કરી લો, પછી ગાઉનના ફોટા પાડવા છે. જો ચાદર ઠંડી આપણે કીધું હતું ને કાલે કે અમુક લોકોને હજી કાલે પાર્સલ જોઈએ છે, તો એનાય છે. અને આજે નવા ઓર્ડર આવ્યા એનાય પાર્સલ છે. એટલે હવે 3 જ ચાદર બાકી રહી છે ઠંડી, બાકી બધી વેચાઈ ગઈ છે. જો પાર્સલ બતાવું. જો આ 3 ઠંડી ચાદર છે, એક આમાં છે અને 2 આમાં છે. આ યુએસથી છે, આપણા સબસ્ક્રાઈબર એમની છે. પછી આ એક ઠંડી ચાદર અને એક આ ડબલ બેડશીટ છે. એ બે આપણા સબસ્ક્રાઈબર છે, સુરતથી એમનો છે. પછી એક આપણે હૈદરાબાદથી આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા કાયમી કસ્ટમર છે, એમના પાર્સલ હોય જ હૈદરાબાદવાળાને. એમને 2 ચાદર લીધી છે, એટલે આ 2 એમની છે. પછી આ છે ધંધુકાથી આપણા એક સબસ્ક્રાઈબર, અને એમને આપણે કાયમ એમનું પાર્સલ હોય જ ધંધુકાવાળાનું. આ એમને છે ને મોટી લીધી છે ઠંડી ચાદર, એમને સ્પેશિયલ મંગાવી હતી કે મારે મોટી જ જોઈએ છે, તો એમની માટે સ્પેશિયલ લઈ આવ્યા હતા. એટલે જો આટલી ચાદરોના પાર્સલ કરવાના છે. ચાલો કરી લઈએ. હાલો જમવા. જો પાર્સલ કર્યા અને બહુ મોડું થઈ ગયું. પછી ભેળ કરી, કાચી કેરી હતી ને તો જો કાચી કેરીવાળી ભેળ બનાવી. ભેળ છે, પાછો રીંગણાનું શાક છે, રોટલી અને ભરેલા મરચાં હતા. બધી ભેળ કરી લીધી. હાલો બધા જમવા. આમાં હજી કોઈને કાંઈ ચટણી નાખવી હશે તો નાખશે. ડુંગળી, ટમેટા અને કાચી કેરી, તીખી સિંગ ને બધું નાખ્યું છે. હાલો જમવા. ચાલો જમીને ફ્રી થઈ ગઈ. વાસણે ધોઈને કાન વાસણ કેટલાય થયા હતા આજે. ઘી બનાવ્યું ને એટલે એનાય હતા. ઘી બની ગયું, બરણીમાં ભરી લીધું, એટલે એના વાસણે થયા હતા પાછા. એટલે અત્યારે ફ્રી થઈ. અને અત્યારે હવે છે ને મારે ગાઉનના ફોટા પાડવા હતા, પણ જોઉં છું કે પાડું કે ન પાડું, કેમ કે અત્યારે મારે વિડીયો એડિટ કરવો છે અને 11 વાગી ગયા છે. અત્યારે વિડીયો એડિટ કરી લઉં અને કાલ સવારમાં જ ગાઉનના ફોટા પાડીને એમ કરીશ, તો જ અત્યારે અનુકૂળ આવશે. એ ફોટા પાડવાના એટલે એમાં ઘણો ટાઈમ જાય. 25 જેટલા ગાઉન છે, બધાના ફોટો એક ગોઠવીને પાડવાના હોય. તો કાલે અત્યારે વિડીયો એડિટ કરી લઉં. અને ચાલો, જો બધા સૂઈ ગયા છે, આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.